હેલો, કેમ છો બધા મજામાં? હોપફુલી બધા વેકેશન એન્જોય કરતા હશો. તો એક જરૂરી ઇન્ફોર્મેશન આપવા માટે આ વિડીયો બનાવ્યો કે આપ સૌ જાણીએ છીએ કે ધોરણ 9 અને ધોરણ 11 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેમાં કમ્પ્યુટર વિષયમાં સિલેબસ ટોટલી ચેન્જ થઈ ચૂક્યો છે. આખો નવો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને એ અભ્યાસક્રમ હવે નવા સત્ર એટલે કે 2026-27ની અંદર અમલમાં આવવાનો છે. તો ચલો જોઈએ કે ધોરણ 9 ગુજરાતી માધ્યમમાં કમ્પ્યુટર વિષયમાં કયા ચેપ્ટર્સ એડ કર્યા છે, શું છે નવો સિલેબસ, એના વિશેની માહિતી તમને આ વિડીયોમાં મળશે. તો ચલો જોઈએ. તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે અહીં આગળ તમને ધોરણ 9 કમ્પ્યુટરની બુકનું સ્ક્રીનશોટ તમને જોવા મળે છે અને એને જો હું સ્ક્રોલ ડાઉન કરું તો ધીરે ધીરે અહીંયા નીચે તમે અહીંયા જોઈ શકશો પ્રથમ આવૃત્તિ 2026 તમને અહીંયા આપેલી છે. બરાબર, એટલે કે આ નવા 2026થી તમને આ નવી બુક જોવા મળશે. અહીંયા તમે આનું ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા જોઈ શકો છો, જેમાં સૌથી પહેલા જોઈએ ટોટલ 11 ચેપ્ટર્સ તમને તમારા સિલેબસમાં એડ કરેલા છે. ટોટલી બધા નવા ચેપ્ટર્સ છે. જોઈએ વન બાય વન ચેપ્ટર્સ વિશે બ્રીફ ઇન્ફોર્મેશન કે શું છે આ. તો અહીંયા પહેલું ચેપ્ટર કમ્પ્યુટરનો પરિચય આપેલો છે. શું છે કમ્પ્યુટર, કયા એના પ્રકારો શું છે, કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે, એના વિશેની માહિતી. સેકન્ડ ચેપ્ટરમાં કમ્પ્યુટરના પ્રકારો અને ડેટાની રજૂઆત આપેલી છે કે કયા કયા પ્રકારના કમ્પ્યુટર્સ છે, કયા કયા રૂપમાં ડેટા સેવ થાય છે, અષ્ટાંકી, હેક્સાડેસિમલ, બાઇનરી, ઓક્ટલ. તો એના વિશેની બધી તમારા ડેટા સ્ટોર કરવાની અલગ અલગ રીતો તમને આમાં શીખવા મળવાની છે. ત્રીજું છે ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય આપેલો છે, અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ આપેલી છે, એના વિશેની તમને ઇન્ફોર્મેશન ચેપ્ટરમાં આપવામાં આવશે. ચોથા ચેપ્ટર છે યુબન્ટુનો પરિચય. તમે કદાચ અત્યાર સુધી વિન્ડોઝમાં કામ કરીને આવ્યા, આ એક નવી યુબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ તમને આમાં શીખવા મળશે અને એના વિશેની તમને ઇન્ફોર્મેશન આમાં આપવામાં આવશે કે યુબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે શું. તો એના વિશેની ઇન્ફોર્મેશન તમે આ ચેપ્ટરમાં દેખશો. પછી પાંચમા ચેપ્ટરમાં છે યુબન્ટુની યુટિલિટીઝ, એટલે કે યુબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમમાં વપરાતા અલગ અલગ પ્રકારના સોફ્ટવેર, એના લેઆઉટ, કે ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, એનું ફાઇલ બ્રાઉઝરનું વિન્ડોઝ કેવું છે, કેવી રીતે એમાં કામ કરશો, કેવા કેવા પ્રકારની યુટિલિટીઝ એટલે કે તમને એમાં સોફ્ટવેર જોવા મળી રહ્યા છે, તેના વિશેની માહિતી તમને આ ચેપ્ટરમાં આપવામાં આવશે. પછી છે વર્ડ પ્રોસેસિંગના મૂળભૂત ખ્યાલો. છઠ્ઠું ચેપ્ટર જે તમને આપેલું છે. તો તમે અહીંયા જોશો વર્ડ પ્રોસેસિંગ એટલે કે તમે જે માઇક્રોસોફ્ટ વર્ડ તમે જે શીખીને આવ્યા ને, એના રિગાર્ડિંગ તમને અહીંયા યુબન્ટુ ઓપરેટિંગ સિસ્ટમની અંદર લિબ્રે ઓફિસ રાઇટર એક સોફ્ટવેર છે. લિબ્રે ઓફિસ જેવી રીતે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ જેવી રીતે આપણું એક સોફ્ટવેર છે, એવી રીતે લિબ્રે ઓફિસ છે અને લિબ્રે ઓફિસમાં તમને વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ જેવા સોફ્ટવેર રાઇટરના નામથી, કેલ્કના નામથી અને પ્રેઝન્ટેશનના નામથી જોવા મળશે, જે તમને અહીંયા 9મા ધોરણમાં આ વર્ડ પ્રોસેસિંગ એટલે કે રાઇટર વિશે તમને માહિતી આપવામાં આવશે, શીખવવામાં આવશે. એટલે કે જે ટૂંકમાં એવું સમજો કે તમારું માઇક્રોસોફ્ટનું વર્ડ, જે તમને અહીં એક નવા લેઆઉટ સાથે તમને અહીંયા શીખવાડવામાં આવશે. પછી 7મા ચેપ્ટરમાં છે ડોક્યુમેન્ટ સાથેની કામગીરી, એટલે કે રાઇટરમાં તમે કામગીરી કેવી રીતે કરી શકશો એના વિશેની માહિતી આપવામાં આવશે. 8મા ચેપ્ટરમાં ટેબલ અને પિક્ચર સાથેના કાર્યો તથા મેલ મર્જ શીખવાડવામાં આવશે, એટલે કે તમે તમારા ડોક્યુમેન્ટની અંદર ટેબલ કેવી રીતે એડ કરશો, કોઈ પિક્ચર એડ કરશો, પિક્ચર એડ કેવી રીતે કરશો, પિક્ચર સાથે ટેક્સ્ટ કમના એડ કરશો, તો એના વિશેની માહિતી છે. મેલ મર્જ એક સરસ મજાનો ટોપિક નવો એડ કરેલો છે, જે તમને શીખવાડવામાં આવશે. 9મું ચેપ્ટર છે પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય અને 10મા ચેપ્ટરમાં છે પ્રેઝન્ટેશનમાં અન્ય સુધારા. એ પ્રેઝન્ટેશન સોફ્ટવેર એટલે તમારું માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શીખીને આવ્યા હશો તો તમને આ બે ચેપ્ટર્સમાં કોઈ વાંધો નહીં આવે અને હોપફુલી મને ખબર જ છે કે તમે લોકો તમારા 5, 6, 7, 8ની અંદર તમને કદાચ વર્ડ અને પાવર પોઈન્ટ શીખવાડ્યું તો હશે. આ જ વસ્તુ અહીં આગળ તમને એક નવા બંચમાં એટલે કે લિબ્રે ઓફિસના પેકેજમાં તમને અહીં આગળ રાઇટર અને પ્રેઝન્ટેશનના નામથી તમને ફરીથી શીખવાડવામાં આવશે અને તમને એ સોફ્ટવેરમાં અલગ જે માહિતી છે એ માહિતી તમને આપવામાં આવશે. એટલે કે અહીં આગળ પ્રેઝન્ટેશન સોફ્ટવેર એટલે કે એની ઇન્ફોર્મેશન અને 10મા ચેપ્ટરમાં તેમાં સુધારા વધારા કરવા છે. પ્રેઝન્ટેશન બનાવ્યા બાદ તેમાં તમે કેવી રીતે કરી શકો છો એના વિશેની માહિતી તમને અહીંયા આપવામાં આવશે. છેલ્લું ચેપ્ટર છે કમ્પ્યુટર સુરક્ષાનો પરિચય, એટલે કે જે કમ્પ્યુટરમાં અલગ અલગ પ્રકારના વાયરસીસ છે, વોર્મ છે, જે અલગ અલગ પ્રકારના એટેક થાય છે, જે ફિશિંગ ટાઈપના એટેક થતા હોય છે, તો એનાથી બચવાના ઉપાયો, કયા પ્રકારના સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને તમે તમારા કમ્પ્યુટરને વાયરસથી પ્રોટેક્શન કરી શકો છો, તો એના વિશેની બધી માહિતી તમને અહીં 11મા ચેપ્ટરમાં તમને આપવામાં આવશે. નો ડાઉટ આ વિડીયોમાં તમને એક શોર્ટ ઇન્ફોર્મેશન આપી કે ભાઈ આ તમે અહીંયા આગળ
આ 9મા ધોરણમાં જે અપડેટેડ સિલેબસ છે તમે એમાં આ પ્રકારની માહિતી તમે શીખશો, જે મેં તમને ચેપ્ટર વાઇઝ થોડી શોર્ટમાં સમજાવી. ચિંતા ના કરશો, તમને દરેક ચેપ્ટરની તમને ડિટેલમાં થિયરી વિડીયોઝ એઝ વેલ એઝ જરૂર હશે ત્યાં આગળ પ્રેક્ટિકલ વિડીયોઝ પણ તમને આપવામાં આવશે. તો જસ્ટ વેટ એન્ડ વોચ. તમને સત્ર શરૂ થતા સુધીમાં તમને તમારા ચેપ્ટર વાઇઝ વિડીયોઝ તમને મળતા જશે. ટીલ ધેન તમારું જે વેકેશન છે અત્યારે વેકેશનની મજા માનો. સત્ર જેમ ચાલુ થશે, સ્કૂલો જેમ શરૂ થશે એમ ધીરે ધીરે આપણે પણ આપણા વિડીયોઝ અને ચેપ્ટરની શરૂઆત કરીશું. તો નવા વિડીયોઝ અને નવા ચેપ્ટર સાથે, નવા સિલેબસ સાથે આપણે નવા સત્રમાં ફરી નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી વેકેશન એન્જોય કરો. ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ.